કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/7/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ મિત્રો. અને વીકલી ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે આજે બધાના મગજમાં એક જ પ્રશ્ન કે ભાઈ હવે બજાર કઈ તરફ જવા માંગે છે. ખાલી 2 દિવસ જપી જાઓ, આજનો અને સોમવારનો, કારણ કે બેંકોના રિઝલ્ટ આવતીકાલે છે એટલે એની અસર સીધી સોમવારે અસર જોવા મળશે. બરાબર ને મિત્રો? તો આજે વિડીયોની શરૂઆત કરીએ પહેલા જય જય શ્રી સંતોષી માતાને યાદ કરવાનો દિવસ. અને બીજું કે મિત્રો બજાર એક રેન્જમાં ફરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક બજારને ક્યાંક નીકળવું છે પણ એનો મોકો મળતો નથી. અને બીજી બાજુ અત્યારે ભીષણ યુદ્ધ ચાલુ થઈ ગયું છે. એમાં ભીષણ યુદ્ધમાં અમેરિકાએ ઈરાન ઉપર અલગ અલગ જગ્યાએ ઘાતક હુમલા ચાલુ કર્યા છે. એમાં એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન્સ ને બધું અત્યારે ધ્વસ્ત થવા લાગ્યું છે ત્યાંનું. એટલે એના ઉપર પણ અત્યારે હાલ હમણાં ન્યૂઝ આવેલા છે. પરંતુ આપણે જોઈ લઈએ ગઈકાલનું બજાર કેવું રહ્યું, આજે બજારમાં શું કેવું એક્શન રહી શકે છે અને કયા સ્ટોક્સ ઉપર આજે અને કયા સેક્ટર ઉપર આજે વધારે મદાર રાખવા જેવો છે એના ઉપર આજે આપણે ફોકસ કરીશું. પણ એ પહેલા ફટાફટ જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો નિફ્ટી મિત્રો ગઈકાલે ફ્લેટિશ એટલે કે 5 અંકના ઘટાડા સાથે 24,072 અંક બંધ જોવા મળી. જ્યારે સેન્સેક્સ મિત્રો 1 અંકના વધારા સાથે 77,186 અંક બંધ જોવા મળ્યો. ખરું ને? એટલે નિફ્ટી અને સેન્સેક્સ બંને ફ્લેટિશ મોડમાં ગઈકાલે કામ કરતા જોવા મળ્યા. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો 4205 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. સામે ડીઆઈઆઈએ 2986 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? એટલે એઝ ઇટ ઇઝ પાછું જેમ ચાલતું હતું એમ ચાલુ થઈ ગયા છે પાછા. વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો વધનારા શેરોમાં ગ્રિન્ડવેલ નોર્ટન 16.4% તેજી, એમઆરપીએલ 10.1% તેજી, પ્રાઇમ ફોકસ 9.8% તેજી, એમબી ફોટો 8.2% તેજી, ચેન્નઈ પેટ્રોલિયમ પણ મિત્રો 7% તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. એબીબી એ પણ 6.4% તેજી, ડિક્સન ટેકનોલોજી 6.3% તેજી. 10-11 વાળો પાછો એકદમ નીચે જઈ અને પાછો એના ઓરિજિનલ લેવલ ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. ડિક્સન ટેકનોલોજી 14,500 રૂપિયાનો ભાવ પાછો વર્કિંગમાં આવી ગયો છે મિત્રો. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો ઘટનારા શેરોમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 10.5%ની મંદી. કોઈ દિવસ આ સ્ટોકમાં આટલી બધી મંદી નહોતી આવતી. પહેલી વાર મિત્રો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં 10.5%ની મંદી જોવા મળી. સિગ્નેચર ગ્લોબલમાં 5.8%ની મંદી. ન્યુરોકો વિસ્ટાસ એમાં 5.1%ની મંદી. પછી આઈટીસી હોટેલ્સમાં પણ લગભગ 5.1%ની મંદી જોવા મળી. પછી ગ્રો ચેનલ જે આપણે ગ્રો આવે છે આ સ્ટોક માર્કેટ 4.9%ની મંદી એમાં પણ જોવા મળી. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ 4.7%ની મંદી અને ગો ડિજિટ એમાં 4.6%ની મંદી જોવા મળી. ખરું મિત્રો? હવે વાત કરી લઈએ કે બજારમાં. તો બજારમાં એક બહુ મસ્ત સમાચાર આવ્યા છે કે સારા સમાચારમાં એવું છે મિત્રો કે ટેક મહિન્દ્રાનું રિઝલ્ટ ધારા કરતાં ઘણું સારું આવ્યું છે. સીસી રેવન્યુ એનો વધીને આવ્યો છે, 2.6% થયો છે. ટીસીએસ, પછી વિપ્રો, એચસીએલ ટેકનોલોજી આ બધા કરતાં આનો સીસી રેવન્યુ ગ્રોથ વધતો જોવા મળ્યો છે. બીજું મિત્રો કે રેવન્યુમાં તમે વાત કરીએ તો ડોલર ટર્મ્સમાં અને રૂપી ટર્મ્સમાં બંનેમાં રેવન્યુ અપ જતો જોવા મળ્યો છે અને પ્રોફિટ પણ અપ જતો જોવા મળ્યો છે. ધાર્યા કરતાં એકદમ સુંદર રિઝલ્ટ, ડિસન્ટ રિઝલ્ટ આપેલું છે. એટલે આઈટી સેક્ટરને આજે ટેક મહિન્દ્રા ઉપર લઈને નીકળે તો નવાઈ ન પામતા. ખરું મિત્રો? આજે ગેપઅપ સાથે ઓપનિંગ થાય ટેક મહિન્દ્રાની તો નવાઈ ન પામતા. કેમ કે રિઝલ્ટ એકદમ ડિસન્ટ આવેલું છે અને
ગેપ અપ ખુલી અને કેટલું ઉપર ટકશે કે કેમ, કારણ કે અત્યારે મિત્રો આઈટી સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે, પણ આઈટી સેક્ટરમાં ક્યાંક આવા સારા રિઝલ્ટ આવી જાય તો પાછા ઉપર ખેંચવાની કોશિશ કરતા હોય છે. તો ક્યાંક ટ્રેપ ના થતા ઉપરની સાઈડે બને ત્યાં સુધી હમણાં નેગોશિએટ રાખજો અને જોયા કરજો શું થઈ રહ્યું છે. વિપ્રોનું પણ રિઝલ્ટ આવ્યું છે. વિપ્રોમાં મિત્રો રેવન્યુ ઘટે છે, પ્રોફિટ ઘટતું જોવા મળ્યું છે, માર્જિન ઘટ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક એમાં પણ આજે હલચલ જોવા મળશે મિત્રો. તો આ વાત થઈ ગઈ આઈટી સેક્ટરની, ખરું ને. હવે વાત કરીએ કે નિક્કી જે જાપાનનો ઇન્ડેક્સ છે, જેમ આપણો ભારતનો સેન્સેક્સ છે, એ રીતે જાપાનનો જે નિક્કી છે એ આજે 2800 અંક તૂટી અને 4%ની મંદી સાથે કામકાજ કરી રહ્યો છે. શું કહેવા માંગે છે? ક્યાંક બજારની મંદીના ભ્રમક તો નથી આવી ગયા ને, ખરું મિત્રો. તો ક્યાંક ને ક્યાંક નિક્કી તૂટવાનું આપણને એક ચિંતાનું કારણ બની ગયું છે. જો નિક્કી અને કોસ્પી બંને અત્યારે વધારે વોલેટાઇલ રહેતા હોય છે, કારણ કે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી, આ બંને ઇન્ડેક્સ અત્યારે સખત વોલેટાઇલથી કામકાજ કરતા જોવા મળે છે મિત્રો. તો ક્યાંક ને ક્યાંક આપણને પણ એની આગ લાગે ને તો એની જોડ અડે એના જેવું પણ ક્યાંક આપણને થાય નહીં, એ પણ આપણે જોવાનું રહ્યું. હવે બીજો એક શેર તમને કહું મિત્રો, ઈરડા. બધાનો પહેલા ચહીતો હતો આ સ્ટોક 2024ના એન્ડમાં, જ્યારે ભમભમાટ તેજી ચાલતી હતી ત્યારે 2024ના સપ્ટેમ્બરથી તેજી ઓલવાવા લાગી. બાકી ઈરડા અને આ બધા તો આમ રોજ તમે જુઓ તો 5-8%, 10%, ખરું ને. તો આ ઈરડા જે ખરો મિત્રો, એ ઈરડા હમણાં 2-4 દિવસ, અઠવાડિયાથી, મહિનાથી ઘટતો જોવા મળી રહ્યો છે. તો શું આ ઘટવાનો સિલસિલો પૂરો થશે અહીંયા કે પછી હજુ વધારે ઘટશે? કારણ કે એક અઠવાડિયામાં 126ના લેવલથી ઘટીને 120ના લેવલ સુધી આવી ગયો છે. અને મહિનાની વાત કરીએ તો મહિનામાં 132 રૂપિયાથી ઘટી અને 120 રૂપિયા આવી ગયો છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો મહિને અને અઠવાડિયે બંને સાઈડે જોવા જઈએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટોક્સની અંદર વીકનેસ જોવા મળી રહી છે. 108 રૂપિયાનો 52 વીક લો છે અને 163 રૂપિયાનો 52 વીક હાઈ છે મિત્રો. તો આ રેન્જમાં કામકાજ કરે છે. ઘટાડે આવા સ્ટોક્સ લઈને ભૂલી જવાવાળા પૈસા કમાશે. ઘટાડે હો, કારણ કે આ કંપની સ્ટાન્ડર્ડ છે, બધું સરસ છે, પણ અમુક સમય ખરાબ હોય. કંપનીને સારું કામ કરતો હોય પણ એનો સમય ક્યારેક એના ટ્રેડિંગ સેશન્સ ખરાબ ચાલતા હોય, તો એ દરમિયાન એ વીક ચાલતો હોય છે. પછી જ્યારે એને ઉઠાવવામાં આવે ત્યારે એ ભ્રમભમાટ દોડતો હોય છે. હવે મિત્રો બજારમાં શું કરવું? તો બજારમાં મિત્રો બે વસ્તુ ધ્યાન રાખજો. બજારમાં પહેલી વસ્તુ એ કે ક્યાંય પણ ઉપરના લેવલે કોઈ સ્ટોક્સમાં તેજીમાં ફસાતા નહીં, અને કોઈ સ્ટોક્સની અંદર કોલ પુટ ઓપ્શન કે પછી આવું બધું કરવાની કોશિશ ના કરતા, કારણ કે પ્રીમિયમ બહુ ખવાઈ જતું હોય છે કોલ પુટ ઓપ્શનમાં, અને પ્રીમિયમ ખવાના કારણે ક્યાંક ને ક્યાંક તમને નુકસાન થવાના ચાન્સીસ સેબી પોતે કહે છે કે તમે મહેરબાની કરીને કોલ પુટ ઓપ્શન રિટેલ ઇન્વેસ્ટરો ના કરો તો સારું, ખરું ને મિત્રો. તો થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. હવે અચ્છા સોરી, એક વસ્તુ હજુ રહી ગઈ. એક પિરામલ ફાઇનાન્સનું પણ રિઝલ્ટ આવ્યું છે મિત્રો. તો પિરામલ ફાઇનાન્સનો રેવન્યુ 28% વધીને આવ્યો છે અને પ્રોફિટ મિત્રો 67% વધીને આવ્યો છે. તો આ બંને સાઈડે આમાં જમ્પ જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક પિરામલ ફાઇનાન્સમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. હવે બેંક નિફ્ટી ઉપર એક ખાલી મદાર રહેશે મિત્રો, કારણ કે બેંક નિફ્ટી અત્યાર સુધી આપણને બચાવતું આવ્યું છે. જો બેંક નિફ્ટી જ કદાચ અહીંથી ક્રેક થશે તો કોણ બચાવશે? પહેલી વાત.
કોણ બચાવશે? બેંક નિફ્ટી આપણને ક્યાંક ને ક્યાંક સંભાળવાની કોશિશ કરતું હતું, પણ જો આવતીકાલે HDFC બેંક કે ફલાણાના કે રિઝલ્ટ આવશે તો આ બધાના રિઝલ્ટોની શું અસર જોવા મળશે? સારી પણ અસર જોવા મળે છે, સારું રિઝલ્ટ આવે તો અને ખરાબ પણ આવી શકે છે. તો બંને વસ્તુ તૈયારી સાથે રાખવાનું. એટલે સોમવારનો દિવસ પણ બહુ અતિ મહત્વનો ગણાશે મિત્રો, અને આજનો દિવસ પણ ખૂબ જ અતિ મહત્વનો કહી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.